હેલો, કેમ છો બધા? તો લોંગ વીકેન્ડ હતું અમારે અહીંયા, અને આજે બનવાના છે કઢી પકોડા. તમે બનાવો છો નોર્મલ કઢી? તો નોર્મલી બધાના ઘરમાં બનતી જ હોય છે, આપણે ગુજરાતી સ્ટાઇલની. પણ કઢી પકોડાવાળી કઢી પણ બહુ સરસ લાગતી હોય છે. તો આજે બનવાનું છે, તેના માટે પકોડા માટે શું કરવાનું છે, હું પટેટો છીણી લીધો છે, એક ઓનિયન લઈશ, અને તમારી પાસે કોઈ વેજીટેબલ્સ ગ્રીન સ્પિનચ ને હોય તો નાખી શકો છો. તો મેં કોથમીર, થોડી કસૂરી મેથી, ગ્રીન ચીલી આ બધું એડ કરી દીધું છે સરસ રીતે. હવે એમાં ચણાનો લોટ નાખીશું અને પકોડા પડે એવો બેટર રાખીશું. એકદમ ઢીલું નહીં રાખવું, બિકોઝ હું આને ફ્રાય કરવાની નથી, કે તળવાની નથી તેલ મૂકીને. હું એર ફ્રાયર અથવા તો ઓવનમાં મૂકીને નોર્મલી પકોડા બનાવતી હોઉં છું, હેલ્ધી વે. તો એના માટે એમાં સોલ્ટ, બધા સ્પાઇસીસ એડ કરવાના, નોર્મલ જે તમારે એડ કરવા હોય, અને આપણે એનો કાઇન્ડ ઓફ ખીરું કે પકોડા મિક્સચર રેડી કરીશું. તો એમાં સોલ્ટ, હળદર, ધાણા જીરું અને લાલ મરચું બધું એડ કરીશું, સરસ રીતે મિક્સ કરીશું. અને પાણી એકદમ થોડું નાખવાનું છે. થોડું ગાર્લિક પણ મેં એડ કર્યું છે, અને તમે દહીં પણ નાખી શકો છો, લેમન જ્યુસ પણ એડ કરી શકો છો, પણ એ તમારે એડ કરવું હોય તો. મેં આમાં ખાલી પાણીથી જ બેટર બનાવ્યું છે, એટલે પાણી એડ કરીશ અને સરસ પકોડા વડે એવું, કારણ કે મેં કીધું એમ એર ફ્રાયર અથવા તો ઓવનમાં હું બેક કરવાની છું, તળવાની નથી. તો આ બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું, અને પછી જોવાનું કેટલું પાણી જરૂર પડે છે, એ પ્રમાણે જ આપણે પાણી એડ કરીશું. કેમ કે ઓનિયન પટેટોમાંથી પણ પાણી છૂટે, એટલે થોડું પાણી બહુ ઓછું જ જરૂર પડશે આપણને. તો બધું સરસ રીતે પહેલાં મિક્સ કરીશું, અને પછી જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, અને હું પાણી મેં થોડું એડ કર્યું છે, અને જો પછી લોટ તમારે વધારે લાગે ઓછો છે તો તમે એડ કરી શકો છો. અને આવી રીતે મેં પકોડા વાળી લીધા છે, અને મેં બેકિંગ ટ્રેમાં રાખી દીધા છે. તેને ઓવનમાં મૂકી દઈશું. એકવાર થઈ જાય ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈશું. કઢી આપણે જે નોર્મલ રીતે બનાવીએ એ જ રીતે બનાવવાની છે. દહીં, એમાં ચણાનો લોટ, જે બધા નોર્મલ સ્પાઇસીસ હોય એ પણ આપણે એડ કરીશું, અને જે આપણી કઢી બનાવીએ એ રીતે કઢી બનાવીશું. આમાં ખટાશ કે ગળપણ થોડું તમારી રીતે એડજસ્ટ કરી શકો છો, બાકી નોર્મલી હોતું નથી, પણ તમે એડ કરી શકો છો. જો છાશ કે દહીં તમારું ખાટું હોય તો તમારે એ પ્રમાણે એડજસ્ટ કરવાનું રહેશે. મેં નોર્મલ મસાલા બધા એડ કર્યા છે, હળદર, ધાણા જીરું, લાલ મરચું, સોલ્ટ, અને થોડું પાણી એડ કરીને આવી રીતે મેં થીક બેટર બનાવી લીધું છે. અગેન તમારે કેટલું થીક જોઈએ છે અને કેટલું કઢી તમારે બનાવવાની છે એના ઉપર તમારે પાણી એડ કરવાનું છે. હવે મેં વઘાર કરવા માટે ઘી અને તેલ બંને લીધું છે. બંને ગરમ થાય એટલે આપણે જીરાથી વઘાર કરીશું, અને કઢીને ઉકળવા દેવાની છે. તો આ રીતે જે આપણે કઢીનો વઘાર કરીએ એના માટે જે સૂકા મસાલા આપણે લાઈક બાદિયા, લવિંગ, લાલ મરચું એ બધું એડ કરવાનું જ છે. તો હવે તેલ આવી ગયું છે, તેમાં હું થોડું જીરું નાખીશ, થોડી હળદર હિંગ નાખીશ, અને થોડી મેથી પણ એડ કરીશ. એનાથી બહુ સરસ ફ્લેવર આવે છે એટલા માટે. તો એમાં જો મેં લીમડો, બાદિયા, લવિંગ, સૂકા લાલ મરચાં એ બધું એડ કરી દીધું છે, અને સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે આપણે છાશ કે દહીંવાળું મિક્સચર બનાવ્યું છે એ એડ કરવાનું છે. એને એડ કરીશું, અને ધીમા તાપે આપણે બધું ઉકળવા દઈશું. સરસ રીતે પહેલાં વઘાર સાથે મિક્સ કરીશું, અને એને ઉકળવા દેવાનું છે. મેં ગોળ એડ કર્યો છે, પણ તમારે ગોળ એડ કરવો કે નહીં તમારી ચોઈસ છે. એટલે પંજાબી પકોડા કરી હોય તો એમાં ઘણા પણ નથી પણ એડ કરતા. તો જો આફ્ટર હાફ એન અવર
પકોડા સરસ રીતે થઈ ગયા છે રેડી ઓવનમાં વિધાઉટ એની ઓઇલ. અને કઢી પણ આપણી સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે પકોડા કઢીમાં એડ કરીશું અને થોડી વાર થવા દઈશું એટલે મસ્ત રીતે એમાં મિક્સ થઈ જાય. અમને થઈને થોડા ક્રન્ચી રહે એવા અથવા તો આમ પકોડા બની રહે એવા લાઈક એકદમ સોગી થઈ જાય એવા નથી ગમતા. એટલા માટે હું લાસ્ટ જ્યારે સર્વિંગ કરવાનું હોય ત્યારે જ એડ કરું છું. તો તમારે થોડા અગાઉથી એડ કરીને પછી ઉકાળીને એ રીતે પણ કરી શકો છો. તો આ રીતે આપણે થોડી વાર ઉકળવા દઈશું. એમાં કોથમીર એડ કરીશું અને કઢી થઈ છે મસ્ત રેડી. અને રાઈસ સાથે ખાવાની ખરેખર મજા આવે છે. તમે શું જમો છો આજે? અમે જમીએ છીએ કઢી પકોડા, રાઈસ અને પાપડ. ભાવે આવી કઢી? મજા આવે, જોરદાર મજા આવે. આ પંજાબી કઢી કહેવાય. ચાંદને ભાઈ દીને તો કઢી ખાવી જ નથી હે ને? ખાલી શું ખાય છે તું? રાઈસ અને પાપડી. સ્નેહને મજા આવી? એ તો ચલો બધા જમવા. ઓ યોગટ છે દીવને. હા